નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રશ્ન બેંક ધોરણ 6 અને વિષય ગુજરાતીની અંદર મિત્રો તમારી જે એકમ કસોટી આજે 10/8/2024 ના રોજ લેવામાં આવેલી છે, પ્રકરણ 1 થી 3. તો સંપૂર્ણ આપણે 100% મિત્રો પેપરનો પ્રશ્ન બેંક જે હતું તેનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પહેલો પ્રશ્ન હતો કે કોઈ પણ એક ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નના ઉત્તર લખો. તો આ ફકરાના આધારે પ્રશ્ન હતો પેલો કે પરોપકારી મનુષ્ય કોને કહે છે? તો આવશે બી, બીજાને નિસ્વાર્થ મદદરૂપ થાય એવા મનુષ્યને. પ્રસ્તુત ફકરાની અંદર પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરી છે? તો ડી, વૃક્ષની સાથે. જેનું આયુષ્ય ઓછું હોય એવું, તો અલ્પાયુ. કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન? તો જીવવા ખાતરનું જીવન. કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે? તો જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. બીજો આપણો સરસ મજાનો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જે મિત્રો ફકરો હતો તેનું સોલ્યુશન મેળવીશું. પહેલો પ્રશ્ન છે કે વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે, જવાબ આવે છે બી, કે વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા નહોતા માંગતા. બીજો પ્રશ્ન છે વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું કર્યું? તો થોડા પૈસા આપી અને પગભર થવા પ્રેર્યો. નંબર 3, પગભર થવું એટલે શું? તો બી, બીજાના આશ્રય વગર ટકી રહેવાય તેવું થવું, જેને આપણે સ્વાશ્રયી બનવું પણ કહીએ છીએ. નંબર 4, બાળકે પગભર થવા શું કર્યું? બાળકે પગભર થવા માટે વિદ્યાસાગરે આપેલા પૈસામાંથી સંતરા ખરીદી ફળો વેચવાનો ધંધો શરૂ કર્યો. નંબર 5, વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા? કારણ કે આ પૈસામાંથી તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી શકે, તેને પણ પોતાની જેમ પગભર બનાવી શકે. ત્રીજો આપણો ફકરો સરસ મજાનો હાર્વર્ડ કેલી નામના છોકરાનો હતો. તેની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે કેલી ફાજલ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો, એટલે કે કેલી નવરાશના સમયમાં ફેરિયાનું કામ કરતો. બીજું છે કે કેલી ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો હતો, એટલે તો કેલી ભૂખ અને તરસથી બેચેન થઈ ગયો. નંબર 3, યુવતીએ કેલીને દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે, જવાબ આવશે મિત્રો સી, કેલીને ભૂખ્યો જોઈ યુવતીને દયા આવી હતી. નંબર 4, હોસ્પિટલમાં દાખલ કરેલ સ્ત્રીને ડોક્ટરની ફીની ચિંતા શા માટે હતી? તો કારણ કે હોસ્પિટલની ફી ખૂબ જ વધારે હતી અને તે સ્ત્રી ફી ચૂકવવા સક્ષમ ન હતી. કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું? તો કેલીએ યુવતીનું હોસ્પિટલનું બિલ ચૂકવીને ઋણ ચૂકવ્યું. મિત્રો, અહીં આપણને પ્રશ્ન નંબર 2 આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં આપણને એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટર છે તેની માહિતી આપેલી છે. તેના આધારે મિત્રો આપણે જવાબ અહીં જોઈશું. આ ગ્રાહક પહેલા કેટલા લોકોએ દુકાન ઉપર ખરીદી કરી હશે? તો મિત્રો અહીં આપણે તેનો બિલ નંબર જોઈએ તો 177 છે, તો 176 લોકોએ ખરીદી કરી હશે. ગ્રાહકને કયા સંજોગોમાં વસ્તુ બદલી આપવામાં નહીં આવે? તો કાળા રંગની ટોપીના બદલે લાલ રંગની ટોપી લેવી છે તો નહીં બદલી આપે. રમતને લગતો પોશાક એટલે શું? તો રમત રમવા દરમિયાન પહેરતા કપડાં. નંબર 4, ખરીદેલી વસ્તુમાં એક નંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? તો ક્રિકેટ બેટ. એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે? તો ખુરશી. ત્યાર પછી આપણો સમયપત્રક છે મિત્રો. આ સમયપત્રકના આધારે જે પ્રશ્નો છે તેના સોલ્યુશન આપણે હવે મેળવીશું. તો પેલો અહીં આપણો જે છે તે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે શ્રેયાને વાર્તાની ચોપડી વંચાઈ ગઈ છે તો તે કયા દિવસે બદલી શકશે? તો મંગળવાર. કયા વિષયના સૌથી વધુ તાસ છે? તો મિત્રો આમાં 2 જવાબ સાચા છે. ગણિત અને ગુજરાતી બંનેના 7-7 તાસ આપેલા છે. સૌથી ઓછા પુસ્તકો સાથે કયા વારે શાળાએ આવવાનું છે? તો શનિવારે. કયા દિવસનો તાસ દરરોજ છે? તો સામાજિક વિજ્ઞાન. સમયપત્રકમાં સમૂહ કવાયતના સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય? તો સમૂહ કસરત. ત્યાર પછી અહીં જાહેરાત આપેલી છે વાર્ષિક પુસ્તક મેળાની, તેની વાત કરીશું. તો પુસ્તક પ્રેમી માટે લાહવો. વિધાનમાં લાહવો શબ્દના બદલે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય રહેશે? તો તક. નિહિર 12મી તારીખે સવારે 7:30 વાગે પુસ્તક મેળા સ્થળે પહોંચી ગયો છે તો તેણે કેટલો સમય રાહ જોવી પડશે? તો 1 કલાક અને 30 મિનિટ. પુસ્તક મેળાનો આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી? તો બી, શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત. નંબર 4, નગરવાચક મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થયો હશે? તો 2021. સ્વાતંત્ર્ય પર્વ એટલે શું? તો 15 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 3 મિત્રો, આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. સૂરજ, ચંદ્ર, ધરતી, દિશા, નવાઈ અને અંધારું.
સૂરજ ઉગે છે ત્યારે ચંદ્ર ધીમે ધીમે અસ્ત થઈ જાય છે અને ધરતી ઉપર જેવા સૂર્યના કિરણો પડે છે તેવું જ અંધારું દૂર થાય છે. સૂર્યનું આગમન આકાશના ચારે દિશાઓમાં પ્રકાશ ફેલાવે છે અને એ દ્રશ્ય ખરેખર નવાઈ પમાડે એવું હોય છે. બીજું છે રસ્તો, પથ્થર, ચીઠી, સોના, મોહર અને ઇનામ. સરસ મજાની વાર્તા તમને યાદ આવી ગઈ હશે કે એક વખત એક રાજા હતો અને તેણે પોતાની પ્રજાની કસોટી લેવાનું નક્કી કર્યું. તેણે રસ્તામાં એક મોટો પથ્થર મૂકી દીધો અને આ રસ્તા ઉપરથી પહેલા એક મુસાફર પસાર થાય છે. તે આ પથ્થર સાથે અથડાય છે અને પડી જાય છે, પરંતુ તે આ પથ્થર હટાવતો નથી અને ગાળો દેતો દેતો ત્યાંથી જતો રહે છે. ત્યાર પછી એક દૂધવાળો ત્યાંથી પસાર થાય છે અને પથ્થર સાથે અથડાય છે અને તેનું બધું જ દૂધ ઢોળાઈ જાય છે. તે પણ આ પથ્થરને હટાવવાની તસ્દી લેતો નથી. ત્યાર પછી એક ખેડૂત પસાર થાય છે અને તે આ પથ્થર સાથે અથડાય છે અને વિચારે છે કે ઘણા બધા લોકો આ પથ્થર સાથે અથડાયા હશે, એટલે ત્યાંથી પથ્થરને ઢસડીને તે બાજુ પર મૂકે છે. તો પથ્થરની નીચે તેને એક ચિઠ્ઠી અને સોના મોહરની પોટલી મળે છે અને ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે આ પથ્થર ખસેડવાનું ઇનામ. પાત્રો અગ્રજ એટલે કે પુત્ર, અજયભાઈ તેના પિતા અને જાગૃતિબેન તેની માતા. આપણે સરસ મજાનો અહીં સંવાદ રચીશું. અગ્રજ: પિતા, અહીં કેટલા બધા પ્રાણીઓ છે, આપણે સૌ પ્રથમ કયા પ્રાણીની મુલાકાત લઈશું? તો અહીં આપણે કરી દઈશું સૌ. અજયભાઈ: આપણે સિંહ જોવા જઈએ, તે જંગલનો રાજા છે. જાગૃતિબેન: અગ્રજ, સિંહને ખોરાકમાં શું ખવડાવવામાં આવે છે તે જાણવું છે? અગ્રજ કે હા પિતા, તે કેટલું અને શું ખાય છે? અજયભાઈ કહેશે કે દરરોજ લગભગ 7-8 કિલો માંસ. ચાલ હવે આગળ જઈએ. અગ્રજ: હા ચાલો હવે દીપડો જોઈશું. તો સ્થળ જે છે તે મિત્રો પ્રાણી સંગ્રહાલય હતું, એટલે આપણે એ પ્રકારનો વાર્તાલાપ કર્યો. પ્રશ્ન નંબર 4 ની અંદર અહીં આપણને જે વિષયો 3 વિષયો આપેલા છે અને તેમાંથી કોઈ પણ એક વિષયની ઉપર આપણે શું લખવાનું છે મિત્રો? વિષય ઉપર નિબંધ જે છે તે લખવાનો છે. તો એ ઋતુઓની રાણી છે. તો સરસ મજાનો મિત્રો મેં અમે સમજૂતી સાથેનો જે છે કેવી રીતે આવે છે અને શું આપણને ફાયદો થાય છે તેનું મિત્રો આપણે લખેલી છે. તો આ પ્રકારે તમે જો તમારો નિબંધ લખ્યો હશે તો મિત્રો 100% સાચો છે. અને ભવિષ્યની અંદર કોઈ પણ પરીક્ષાની અંદર જો ઋતુઓનો રાણી જે છે તે મિત્રો પૂછાય તો આ પ્રકારે તમે જે છે તે નિબંધ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે વિડીયો જે છે તેને સ્ટોપ કરી અને સોલ્યુશન મેળવી શકશો. જો તમે આની પીડીએફ મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપનો ગ્રુપ આપેલો છે, ત્યાંથી પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રકારે પ્રથમ નિબંધ પૂર્ણ થાય છે. બીજું છે મેં જોયેલી નદી. તો નદીમાં સરસ મજાની મિત્રો અહીં આપણે કાવ્ય પંક્તિની શરૂઆત સાથે લખીશું અને તે તમે આ પ્રકારે જે છે તે સોલ્યુશન મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું સોલ્યુશન જે છે તે મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી અને તમારા બીજા સંવેદન પોથી, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ મળી રહેશે. ત્રીજો છે કે મારો યાદગાર પ્રવાસ. તો સરસ મજાનો મિત્રો અહીં આપણે પ્રવાસ વિશે જે છે તે પણ નિબંધ લખ્યો છે. તો આ પ્રકારે તમારે નિબંધ જે છે તે પણ લખવાનો રહેશે. ત્યાર પછી ભાષા સજ્જતાની વાત કરીએ તો મિત્રો પ્રશ્ન નંબર 5, રેખાંકિત શબ્દો માટે યોગ્ય શબ્દ પસંદ કરો. અજયને પુસ્તક વાંચવું ગમે છે. તો અજય એ વ્યક્તિવાચક છે અને પુસ્તક એ જાતિવાચક છે. આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ. તો મિત્ર એ જાતિવાચક છે અને મદદ એ ભાવવાચક છે. ગામનું શિવ મંડળ હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યું. તો મંડળ એ સમૂહવાચક છે અને જળ એ દ્રવ્યવાચક છે. પંખીઓનું ટોળું વાયરાની જેમ પાછળ પડ્યું. તો ટોળું એ સમૂહવાચક છે અને વાયરો એ જાતિવાચક છે. અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે. તો અમદાવાદ એ વ્યક્તિવાચક છે અને શહેર એ જાતિવાચક છે. નંબર 6, મારા હાથે કાચનો ગ્લાસ તૂટી જતા મમ્મીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તો કાચ એ દ્રવ્યવાચક છે અને મિત્રો ગુસ્સો એ ભાવવાચક છે. અરવિંદભાઈનું આખું ગામ આદર આપે છે. તો અરવિંદભાઈ વ્યક્તિવાચક છે, જ્યારે આદર એ ભાવવાચક છે. રાજાએ ગાયકોના વૃંદને દૂધ પીવડાવ્યું. તો વૃંદ એ શું થશે મિત્રો? એ સમૂહવાચક છે, જ્યારે દૂધ એ દ્રવ્યવાચક છે. પુસ્તકની મિત્રતા વ્યક્તિને ઉત્તમ બનાવે છે. તો મિત્રો મિત્રતા એટલે ભાવવાચક છે અને વ્યક્તિ જાતિવાચકમાં આવશે. ત્યાર પછી મિત્રો અહીં કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકની અંદર તમારે શું કરવાનું છે? દાખલા તરીકે જો અહીં હંસ અને કડક, બરાબર. તો તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા. તો હંસ અને સુંદર બે વિશેષણનો ઉપયોગ કર્યો છે આપણે, બરાબર. એવી રીતે બંનેમાંથી નામ અને વિશેષણનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. ચોમાસામાં ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે. છગનભાઈને કડક કોફી પીવાની ટેવ છે. આજ સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે.
બગીચામાં સુંદર ફૂલો ખીલ્યા છે. અમારા વર્ગનો છોકરો ખૂબ જ હોશિયાર છે. અમારા ગામની નિશાળ ખૂબ જ સ્વચ્છ છે. તો મિત્રો અહીં સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન મિત્રો દબાવવાનું ભૂલશો નહીં.